છો વિદ્યાર્થી મિત્રો? હું છું નિલેશ ખંડેરિયા અને વિડિયો સિરીઝના 9મા લેક્ચરમાં આપનું સ્વાગત છે. હવે આની પહેલાના લેક્ચરમાં આપણે દાખલા નંબર 6 સ્વાધ્યાયનો કમ્પ્લીટ કર્યો હતો. જો તમે ન જોયો તો આઈ બટન ઉપર ક્લિક કરીને તમે તે વિડિયો જોઈ શકો છો. હવે આજના આ વિડિયોમાં સ્વાધ્યાયનો આપણે એક નવો દાખલો શરૂ કરવાના છીએ, દાખલા નંબર 8. તો ચાલો ફટાફટ તમે આ વિડિયોને લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દો. ચાલો શરૂ કરીએ દાખલા નંબર 8. હવે સૌથી પહેલા આપણે દાખલા નંબર 8 થી શરૂઆત કરીએ તો પહેલા તેની રકમ વાંચી લઈએ. તો અહીંયા આપણને કીધું છે વ્યારાની ચૌધરી એગ્રો કંપનીએ 5 લાખ ઇક્વિટી શેર દીઠ 10 લેખે જાહેર જનતા માટે બહાર પાડ્યા હતા. કંપનીએ અરજી વખતે 3 રૂપિયા, મંજૂરી વખતે 4 રૂપિયા, પ્રથમ અને આખરી હપ્તા વખતે 3 રૂપિયા, એટલે કે ટોટલ 3 હપ્તામાં નાણાં મગાવ્યા છે અને કંપનીએ 5 લાખ શેર બહાર પાડ્યા છે. કંપનીને જાહેર જનતા પાસેથી 5,75,000ની અરજીઓ મળી, એટલે આ પણ કેવું ભાણું છે? વધુ ભાણું. વધારાની અરજીઓ નામંજૂર કરી અને તેની રકમ અરજદારોને પરત કરી. હવે એમાં વિરલ કે જેણે 2000 શેરની અરજી કરી હતી, તેણે અરજી વખતે શેર દીઠ 10 લેખે પૂરેપૂરી રકમ મોકલી આપી. જેમ કે આગલા દાખલા નંબર 6 માં થોડા ઘણા ખરાબ માણસો હતા કે જે રૂપિયા ભરતા નહોતા. હવે અહીંયા બહુ સારા માણસો છે કે એ અગાઉથી રૂપિયા ભરી દે છે. હવે વિરલે અરજી વખતે જ પૂરેપૂરી રકમ ભરી દીધી. કંપનીએ તેના બધા જ શેર મંજૂર રાખ્યા હતા. જ્યારે યજ્ઞેશ કે જેના 2500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તેણે શેર મંજૂરી સમયે પ્રથમ અને આખરી હપ્તાની રકમ પણ કંપનીને મોકલી આપી. એટલે કે ભાઈ વિરલે 2000 શેરની રકમ પહેલા જ ભરી દીધી અરજી વખતે જ, અને યજ્ઞેશે મંજૂરી વખતે એને પ્રથમ અને આખરી હપ્તો છેલ્લો ભરી દીધો. એટલે અહીંયા બે જણાએ અગાઉથી રૂપિયા ભર્યા છે. એક ભર્યા છે અરજી વખતે અને બીજા ભર્યા છે મંજૂરી વખતે. આ સિવાય મંજૂરી વખતની તથા હપ્તાની રકમ લેણી થતી રકમો યોગ્ય સમયે મગાવવામાં આવી હતી અને તે રકમ પૂરેપૂરી મળી ગઈ હતી. એટલે અહીંયા કોઈ ખરાબ માણસ નહોતો કે જેણે રૂપિયા વચ્ચેથી ભરવાનું બંધ કર્યા હોય. કંપનીના ચોપડે ઉપરના વ્યવહારો ની આમનોન પસાર કરો. હવે અહીંયા આપણે આમનોન તેની પસાર કરવાની છે, તો ચાલો ફટાફટ પાસ કરી લઈએ. હવે તમે જોઈ શકો છો અહીંયા મેં દાખલાની નાનામાં નાની વિગત લખી લીધી છે અને શોર્ટમાં કે આપણે દાખલાની રકમ વારંવાર જોવા જ આવી પડે નહીં. હવે અહીંયા શેર હતો 10 રૂપિયાનો, અરજી મંજૂરીને પ્રથમ અને આખરી હપ્તો એમ 3 ભાગમાં વિભાજિત થયો હતો, 3, 4 અને 3માં. હવે અમે આપણા નામનું તો કંઈ કામ હોતું નથી, તો એણે પૂરેપૂરા રૂપિયા 2000 શેર પર અરજી વખતે જ ભરી દીધા. પછી યજ્ઞેશ વાય કે જેને 7 રૂપિયા મંજૂરી વખતે ભર્યા. હવે રિયલમાં મંજૂરી વખતે ભરવાના હતા 4, પણ એને ભરી કેટલા દીધા તો કે 7. હવે એની પાસે શેર હતા 2500. કંપનીએ 5 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા હતા. 5,75,000ની અરજીઓ મળી હતી, એટલે કે 75,000થી શેરનું ભાણું વધુ ભરાયું હતું. વધારાના શેર નામંજૂર કર્યા હતા અને રકમ પરત કરી હતી. હવે જો તમને જે રીતના સમજાતો એ રીતના તમે લખજો. માનો કે તમને સાથે સાથે લખો છો તેમ સમજાતો હોય તો નોટ અને પેન હાથમાં લઈને બેસજો. ચાલો આપણે ફટાફટ ફોર્મેટ બનાવી લઈએ. તો વ્યારાની ચૌધરી એગ્રો કંપનીની આમનોંધ છે. આ તારીખ, વિગત, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. હા, ખાપાની કોલમ બનાવી નથી, ઓમે આપણે એનું કંઈ કામ હોતું નથી. હવે જો અહીંયા ખાસ અગાઉથી મળેલ હપ્તામાં તમારે ધ્યાન રાખવું પડશે કે બે જણાએ પ્રોપરલી હપ્તા અગાઉથી ભર્યા છે, તો એને અલગ અલગ પડે એના માટે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. હવે સૌથી પહેલી આમનોંધ તો તમને બધાને આવડતી જ હશે. જેમ કે જ્યારે પણ કંપની શેર બહાર પાડે છે ત્યારે જેને પણ કંપનીના શેર લેવા છે એ અરજી સાથે રૂપિયા પણ ભરશે. એટલે સૌથી પહેલી આમનોંધમાં શું થશે તો કે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. હવે અહીંયા બેંક ખાતામાં ગણતરીમાં થોડુંક ટ્વિસ્ટ છે. શું તો કે જો અહીંયા આ વિરલ કે જેના આપણે 2000 શેર મંજૂર કર્યા હતા, તેણે પૂરેપૂરા રૂપિયા ભરી દીધા છે. એટલે અરજી વખતે રિયલમાં ભરવાના હતા 3, પણ એટલે ટોટલ શેર દીઠ કેટલા ભરી દીધા 10. એટલે કે અહીંયા 7 રૂપિયા એને કેવા ભર્યા છે તો કે અગાઉથી ભરેલા છે. તો અહીંયા 7 રૂપિયા વિરલે અગાઉથી ભરેલા છે, તો એની પણ રકમ વધારે આપણને મળશે. તો ચાલો તમને ગણતરી દર્શાવી દઈએ કેલ્ક્યુલેટરમાં. સૌથી પહેલા જોઈએ તો બેંક ખાતે ઉધાર કેટલા થશે તો કે જો એક તો 5,75,000 શેરની કંપનીને અરજીઓ મળી હતી. અરજી વખતે રકમ કેટલી હતી તો કે ગુણ્યા 3. તો પેલા તો 5,75,000 ગુણ્યા 3 લેખે આપણને મળશે, બરાબર. ઈ દરેક અરજી વાઇઝ થઈ ગયા. હવે આ વિરલભાઈનું જોવા જઈએ તો વિરલભાઈને આપણે કેટલા શેર આપ્યા હતા? 2000. હવે એને અરજી વખતે 3 જ રૂપિયા ભરવાની જરૂર હતી. કેટલા રૂપિયા? 3 રૂપિયા. પણ ઈ ભાઈએ ટોટલ કેટલા ભરી દીધા તો કે 10 રૂપિયા અત્યારે જ ભરી દીધા. તો અહીંયા વધારે કેટલા ભર્યા એને તો કે જો 10 રૂપિયા એને ભરવાના હતા 3, તો અત્યારે એને 7 રૂપિયા અગાઉથી ભરી દીધા છે. કેટલા રૂપિયા અગાઉથી ભરી દીધા છે? 7 રૂપિયા. તો અહીંયા આપણે ગણતરી કરીએ તો સૌથી પહેલા જો 5,75,000 એને ગુણ્યા 3 તો કેટલા થાય તો કે 17,25,000 રૂપિયા આપણને નોર્મલ અરજીમાંથી મળ્યા છે, બરાબર. હવે બીજું આપણે જોઈએ તો આ તમે યાદ રાખજો, 17,25,000. એના સિવાયના વિરલભાઈને આપણે કેટલા શેર આપ્યા હતા તો કે 2000. હવે એને 7 રૂપિયા અગાઉથી ભરી દીધા છે, એટલે કે 4 રૂપિયા મંજૂરીને અત્યારે ભરી દીધા છે
અને 3 રૂપિયા પ્રથમ અને આખરી હપ્તાના પણ અત્યારે જ એને ભરી દીધા છે. તો અલ્ટિમેટલી અત્યારે એને વધારાના કેટલા ભર્યા છે તો કે 7 રૂપિયા. આપણને એને ભરવાના હતા 3 પણ ભર્યા કેટલા છે ટોટલ 10. એટલે વધુ કેટલા ભર્યા છે અત્યારે તો કે 7 રૂપિયા. તો 2000 ગુણ્યા 7 તમે કરો તો કેટલા થાય તો કે ગણતરી મોઢે પણ થઈ જાય 14000. કેટલા રૂપિયા થાય 14000. તો 17,25,000 નોર્મલ અરજીના અને 14000 આપણને અગાઉથી મળશે. તો અહીં અત્યારે જોવા જાવ તો કુલ તમને કેટલા રૂપિયા મળશે તો કે 17,25,000 નોર્મલ અરજીના પ્લસ 14000 અગાઉથી મળ્યા છે. તો કુલ કેટલા મળશે તમને તો કે 17,39,000 રૂપિયા તમને અત્યારે મળે છે. તો બેંકની આમનોંધ કરતી વખતે તો કઈ વિચારવાનું નહીં, જેટલા રૂપિયા આપણને મળે છે એટલાથી આમનોંધ કરી નાખવાની. અલગ અલગ ભાગલા પાડવાનું વિચારવાનું ક્યારે તો કે ભાઈ બીજી આમનોંધમાં મૂડીવાળી આમનોંધમાં વિચારશું તો સૌથી પહેલા આપણને સાદું ને સિમ્પલ અહીંયા જેટલી ખબર પડે છે તો કે ભાઈ આમનોંધ થશે બેંક ખાતે ઉધાર 17,39,000 તે ઇક્વિટી શેર અરજી ખાતે 17,39,000. આપણને ભાઈ આટલી ખબર પડી તો આટલું આપણે પહેલા કરી લીધું. બરાબર, અહીં સુધી આમનોંધ બધાને સમજાતી હશે. હવે બીજી આમનોંધ જેમાં આપણે જંગ લડવાની છે કે જે આપણે આમનોંધ વ્યવસ્થિત સમજવાની છે તો ખાસ ધ્યાન રાખજો. હવે જેમ જેમ આપણે આગળ વધતા હોય તેમ તેમ ડિફિકલ્ટી લેવલ એ થોડુંક તો વધશે. હવે અહીંયા જોઈએ તો હવે પહેલા આપણને જેટલી ખબર પડતી છે એટલું પહેલા લખતું જવાનું. હવે પહેલી વસ્તુ દર વખતે હું તમને કહું છું કે બીજી આમનોંધમાં જેટલી રકમ તમે અરજી ખાતે પહેલી આમનોંધમાં જમા કરી હોય એટલી જ અહીંયા પહેલા તો બીજી આમનોંધમાં ઇક્વિટી શેર અરજી ખાતે શું કરી નાખવાની તો કે ઉધાર. તો પહેલા આપણે ઉધાર કરી નાખીએ 17,39,000. શું કર્યું તો કે અરજી ખાતે એટલે કે ઇક્વિટી શેર અરજી ખાતે આપણે ઉધાર કર્યું. કેટલા રૂપિયા તો કે 17,39,000 આપણે કર્યા ઉધાર. પછી આપણે અહીંયા શેર પણ આપવાના થાય છે. તો આપણે શેર વધુમાં વધુ કેટલા આપી શકશું તો કે 5 લાખ. એટલે કે ઇક્વિટી શેર મૂડી ખાતે તો આપણે 5 લાખથી જ રકમ લઈ જઈ શકશું. તો અહીંયા ઇક્વિટી શેર મૂડી ખાતું જમા થશે કેટલા રૂપિયાથી તો કે 5 લાખ ઇક્વિટી શેર હતા અને અરજી વખતે આપણે કેટલા રૂપિયા મગાવ્યા હતા તો કે ખાલી 3. તો અહીંયા જોઈએ 5 લાખ એને ગુણ્યા 3 કેટલા થાય તો કે 15 લાખ રૂપિયા થાય. તો ઇક્વિટી શેર મૂડી ખાતું જમા કેટલી રકમથી થશે તો કે 15 લાખથી. તો અહીંયા પેલા સિમ્પલી જેટલી ખબર પડે છે એટલું લખતા જ અહીંયા 15 લાખ રૂપિયા. હવે અહીં સુધી ક્લિયર થયા. હવે આ ભાણું કેવું હતું તો કે વધુ ભાણું હતું. હવે કેટલાથી વધારે ભરાયું હતું તો કે 75,000 શેરથી વધારે આ ભાણું ભરાયેલું છે. હવે અહીંયા આપણે શેર હોલ્ડરોને આપવાના તો 5 લાખ શેર જ છે. તો 75,000ની અરજીઓ આપણે શું કરી તો કે નામંજૂર કરી. શું કરી? નામંજૂર કરી. તો એના રૂપિયા પણ આપણે પાછા આપી દેવા પડે. તો અહીંયા રૂપિયા આપણે પાછા આપીએ એટલે બેંક ખાતું શું થશે તો કે જમા થશે. શું કામ એને તો કે બેંક સિલક કંપનીની શું થાય છે તો કે ઘટે છે. હવે કેટલા રૂપિયાથી સર તો કે તમે કેટલી અરજીઓ નામંજૂર કરી તો કે 75,000 અરજીઓ આપણે નામંજૂર કરી. અરજી વખતે એના રૂપિયા કેટલા તો કે 3. તો અહીંયા આપણે જોઈ લઈએ 75,000 ગુણ્યા 3 તો કેટલા થાય તો કે 2,25,000. એટલા રૂપિયા આપણે પાછા આપી દેવાના છે કારણ કે આપણે શેર આપી શક્યા નથી. તો અહીંયા આપણે જમા કરી નાખીએ બેંક ખાતે 2,25,000. હાલો અહીં સુધી આપણે ક્લિયર થયું. હવે કુલ જોવા જાવ તો તમને અત્યારે આ વિરેલભાઈએ 2,000 શેર પણ 7 રૂપિયા વધારે ભરી દીધા છે. રિયલમાં એને ભરવાના થતા હતા 3 પણ એને કુલ કેટલા ભર્યા 10. હવે 3 તો અત્યારના જ છે અરજીના પણ 7 રૂપિયા અગાઉથી ભરી દીધા છે. હવે આ 7 માંથી જોવા જાય તો 4 રૂપિયા કોના છે તો કે મંજૂરીના છે અને 3 રૂપિયા કોના છે તો કે પ્રથમ અને આખરી હપ્તાના છે. તો અહીંયા આપણે મૂંઝવણ ન થાય કોઈને પણ ચેક કરતી વખતે. હા તો અહીં નવનીતમાં પણ અલગ રીતથી આપેલું છે અને એમાં પણ તમે જોવા જશો તો એ કોઈ ખાતા બંધ થતા નથી. હર વખતે ખાતાનું નામ ફરે છે. રિયલમાં છે અગાઉથી મળેલ હપ્તા ખાતું જ. પણ અહીંયા સિચ્યુએશન એવી છે કે અહીંયા જ્યારે મંજૂરીની આમનોંધ આવશે ને બરાબર ત્યારે તમને વધારે ક્લિયર થશે કે શું કામ એના અહીંયા આપણે અલગ અલગ ભાગલા પાડવા પડે. હવે જો અહીંયા અગાઉથી આપણને અત્યારે મળ્યા છે 7 રૂપિયા પણ 4 રૂપિયા મળ્યા છે મંજૂરીના અને 3 રૂપિયા મળ્યા છે પ્રથમ અને આખરી હપ્તાના. તો અહીંયા આપણે બેને અલગ અલગ દર્શાવશું. હવે પહેલા તો આપણને અગાઉથી રૂપિયા મળે છે એટલે આપણા થાય શું તો કે દેવા અને દેવાની બાકી હંમેશા કેવી હોય તો કે જમા. તો અહીંયા આપણે લખશું અગાઉથી મળેલ હપ્તા પણ આ કોના તો કે મંજૂરીના અગાઉથી મળ્યા. તો કે ભાઈ 2,000 શેર પર તમને મંજૂરીના રૂપિયા કેટલા મળ્યા તો કે 4 રૂપિયા. તો 2,000 ગુણ્યા 4 કરીએ તો કેટલા થાય તો કે 8,000 રૂપિયા આપણને અહીંયા મળ્યા વધારે. તો અહીંયા આપણે અગાઉથી મળેલ હપ્તા ખાતું પણ કહ્યું તો કે મંજૂરીની રકમ જે અગાઉથી મળી છે એ આપણે કરી દઈએ જમા 8,000 થી. હવે તો હજી આપણને પ્રથમ અને આખરી હપ્તાના પણ વિરલભાઈએ અત્યારે જ આપી દીધા છે તો એની પણ આમનોંધ અત્યારે કરવી પડે. તો અહીંયા આપણે સિમ્પલ એટલું જ કરીએ છીએ અગાઉથી મળેલ હપ્તા ખાતે પણ અહીંયા આપણે શું કરીએ તો કે પ્રથમ અને આખરી હપ્તા ખાતું. એટલે કે આપણને ખબર પડે કે 4 રૂપિયા જે છે એ અગાઉથી મંજૂરીના મળ્યા છે અને 3 રૂપિયા અગાઉથી કોના મળ્યા છે તો કે પ્રથમ અને આખરી હપ્તાના મળ્યા છે.
એ આપણે અલગ અલગ થાય. મંજૂરીમાં તમને ખબર પડશે કે આપણને મૂંઝવણ ન થાય એટલા માટે આપણે અહીંયા અલગ અલગ કરી લીધા છે. તો કે પ્રથમ અને આખરી હપ્તાની રકમ કેટલી છે? તો કે 3 રૂપિયા. હવે વિરલભાઈના શેર કેટલા? તો કે 2000. હવે 2000 ગુણ્યા 3 કરીએ તો કેટલા આવે? તો કે 6000 રૂપિયા આપણને પ્રથમ અને આખરી હપ્તા લેખે અગાઉથી મળી ગયા છે. તો અહીં આપણે સિમ્પલી લખ્યું તે અગાઉથી મળેલ હપ્તા પ્રથમ અને આખરી હપ્તા, એ જો લખ્યું કૌંસમાં. ખાતે 2000 ગુણ્યા 3 તો કેટલા રૂપિયાથી આપણે જમા કર્યું આ ખાતું? તો કે 6000 થી. હવે અહીંયા આપણે આ બીજી આમનોંધ થઈ ગઈ પૂરી. પાછી રિપીટ કરી લઈએ. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 17,39,000. કેમ? તો કે અહીંયા જેટલી રકમ જમા થાય છે એટલી આપણે અહીંયા શું કરશું? તો કે ઉધાર. ઇક્વિટી શેર મૂડી ખાતું થયું જમા. હવે જેટલા આપણે શેર બહાર પાડ્યા હોય એટલી જ રકમથી અહીંયા જમા થાય. તો કે 5 લાખ ગુણ્યા અરજી વખતેની રકમ છે 3 તો કેટલા થાય? તો કે 15 લાખ રૂપિયા. હવે 75,000 શેર આપણે નામંજૂર કર્યા છે તો રૂપિયા આપણે પાછા આપી દેવા પડે. તો બેંક ખાતું શું થયું? જમા. 75,000 ગુણ્યા 3 તો કેટલા રૂપિયા આવ્યા? તો કે 2,25,000. તો આપણે એ પરત કરી દીધા. હવે આપણને કુલ હપ્તો કેટલાનો મળ્યો આપણને અગાઉથી? તો કે 7 રૂપિયા. એમાં 4 મંજૂરીના છે અને 3 કોના છે? તો કે પ્રથમ અને આખરી હપ્તાના. તો અહીંયા આપણે લખ્યું અગાઉથી મળેલ હપ્તા મંજૂરી ખાતે. મંજૂરીનો હપ્તો કેટલાનો છે? તો કે 4 રૂપિયાનો. વિરલભાઈના શેર કેટલા? તો કે 2000. તો 2000 ગુણ્યા 4 એટલે 8,000 થી આપણે કર્યું જમા. અને એના પછી છેલ્લું તે અગાઉથી મળેલ હપ્તા, પણ આ કયો? તો કે પ્રથમ અને આખરી હપ્તો આપણને અગાઉથી મળ્યો. હવે આખરી અને પ્રથમ હપ્તો છે કેટલાનો? તો કે 3 રૂપિયાનો. તો અહીંયા 2000 ગુણ્યા 3 એટલે કેટલા થાય? 6000 રૂપિયા. અહીંયા આપણી થઈ ગઈ બીજી આમનોંધ પૂર્ણ. હવે આપણે શું કરશું? તો કે આપણે મંજૂરીનો હપ્તો પહેલા મગાવશું અને પછી લોકો રૂપિયા ભરશે. તો અહીંયા પહેલા આપણે મગાવવાની આમનોંધ કરીએ તો સિમ્પલ શું થાય? તો કે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હવે મંજૂરી ખાતું ઉધાર શું કામ? કારણ કે કંપનીના શું છે અત્યારે? તો કે લેણા. આપણા કુલ શેર કેટલા? તો કે 5 લાખ. એને ગુણ્યા મંજૂરીના રૂપિયા કેટલા છે અત્યારે? તો કે 4 રૂપિયા. તો અહીંયા આપણે ગણતરી કરી લઈએ કે ભાઈ 5 લાખ ગુણ્યા 4 તો કેટલા થાય? 20 લાખ રૂપિયા આપણે અત્યારે લોકો પાસેથી મગાવીએ છીએ. હા, જો આ વિરલભાઈ અત્યારે ભરવાના નથી અને આયા વાય કરીને જે પર્સન છે બરાબર, એને અત્યારે અગાઉથી ભર્યા છે. એનું આપણે બાયફર્કેશન ક્યારે કરવાનું? તો કે ભાઈ બેંકમાં જ્યારે રૂપિયા આવે ને ત્યારે આપણે હિસાબ કરશું. મગાવતી વખતે તો આપણે જેમ નોર્મલી મગાવતા હોય બધા પાસે એવી રીતના જ મગાવવાના. તો અહીંયા ઇક્વિટી શેર મંજૂરી ખાતું ઉધાર થશે કેટલા રૂપિયાથી? તો કે 20 લાખ રૂપિયાથી. અને ઇક્વિટી શેર મૂડી ખાતું જમા થશે કેટલા રૂપિયાથી? તો કે 20 લાખ રૂપિયાથી. તો અહીંયા આપણે આમનોંધ થઈ પૂરી. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 20 લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે 20 લાખ. હવે આવ્યું કે જ્યાં આપણે અલગ અલગ ભાગલા પાડવાની જરૂર હતી. હવે જો તમને સમજાવું, અહીંયા જો મેં જો અહીંયા અગાઉથી મળેલ હપ્તા ખાતું એક જ બનાવ્યું તો અહીંયા મૂંઝાત. શું મૂંઝાત? તો કે જો અહીંયા મારે અગાઉથી મળેલ હપ્તા ખાતું ઉધારે કરવું પડત અને અગાઉથી મળેલ હપ્તા ખાતું જમાઈ કરવું પડત. હવે આપણને જ વિચાર આવે કે યાર એક જ ખાતું એક જ આમનોંધમાં કોઈ દી ઉધાર અને જમા બે થોડી થાય, બરાબર? એટલા માટે આપણે અહીંથી જ બાયફર્કેશન કર્યું કે અહીંથી જ આપણે અલગ અલગ ભાગલા પાડીને લખ્યું, જેથી અહીંયા આપણે જો ડિફરન્શિએટ કરી શકીએ કે ભાઈ આ અગાઉથી મળેલ હપ્તા મંજૂરીના છે અને આ અગાઉથી મળેલ હપ્તા પ્રથમ હપ્તાના છે. એટલા માટે આપણે અગાઉથી ભાગલા પાડી લીધા હતા. હવે આપણે આમનોંધ કરી લઈએ. હવે જો ગણતરીમાં ખાસ ધ્યાન રાખજો. હવે બેંક ખાતે ઉધાર. હવે જો અહીંયા એક તો સિચ્યુએશન ઈ કે આ વિરલભાઈ અત્યારે ભરવાના નથી, બરાબર? મંજૂરી વખતે આ વિરલભાઈ ભરવાના નથી કારણ કે એને ઓલરેડી પહેલેથી ભરી દીધા છે. અહીંયા જોવા જાવ તો અત્યારે પાછા થોડી ભરશે. અને આ યજ્ઞેશભાઈ પાસે એમ છે કે એની પાસે 2500 શેર છે અને એ અત્યારે પ્રથમ અને આખરી હપ્તો અત્યારે ભરી દે છે. તો કાંઈ વાંધો નહીં, આપણે ગણતરીમાં ધ્યાન રાખીએ. હવે પહેલા તો 5 લાખ કંપની પાસે શેર હતા, બરાબર? એમાંથી 2000 શેર વિરલભાઈ પાસે હતા. એને તો અગાઉથી રૂપિયા ભરી દીધા છે એટલે અત્યારે પાછા રૂપિયા ભરવાના નથી. તો શેર વૈધા કેટલા? તો કે નોર્મલ શેર વૈધા 4,98,000, જેની ઉપર તમને રૂપિયા મળવાના છે. તો 4,98,000 એને ગુણ્યા અત્યારે તમને મળશે કેટલા રૂપિયા? તો કે 4 રૂપિયા. કેટલા રૂપિયા? તો કે 4 રૂપિયા. તો ગુણ્યા 4 કરીએ તો રકમ આવી 19,92,000. કેટલી રકમ આવી? તો કે 19,92,000. આ આપણને નોર્મલ મંજૂરીના રૂપિયા મળ્યા. હવે યજ્ઞેશભાઈ પાસે કેટલા શેર છે? તો કે 2500 શેર છે. કેટલા? 2500 શેર છે. તો અહીંયા હવે અહીંયા છે ને આપણે યાદ રાખવા માટે 19,92,000 આપણે લખી નાખીએ જેથી આપણે પાછું ભૂલાય નહીં. હવે યજ્ઞેશભાઈએ 2500 શેર પર કુલ કેટલા રૂપિયા ભર્યા અત્યારે? તો કે 7 રૂપિયા. કેટલા ભર્યા? 7. હવે એને અત્યારે ભરવાના કેટલા હતા? 4 રૂપિયા, પણ એને 3 રૂપિયા વધારે ભર્યા છે, બરાબર? એટલે 3 રૂપિયા આપણા માટે અત્યારે શું થાય? તો કે અગાઉથી મળેલ હપ્તો. તો એ પણ અત્યારે ભરશે તો આપણી બેંકમાં તો વધારે આવશે કે નહીં? તો અહીંયા સિમ્પલ આપણે ગણતરી કરીએ. 2500
ગુણ્યા 3 તો કેટલા થાય? તો કે 7500. હવે 7500 આપણને અગાઉથી મળ્યા યજ્ઞેશભાઈના અને 19,92,000 મળ્યા બીજા બધા શેર હોલ્ડરના. તો બેનો ટોટલ કરીએ તો કેટલા થાય? તો કે 7500 તો આપણે લખેલા જ છે, પ્લસ કરીએ 19,92,000. તો કુલ આપણને અત્યારે બેંક ખાતામાં મળશે 19,99,500. કેટલા રૂપિયા? 19,99,500. તો આપણે અહીંયા લખી નાખીએ 19,99,500. તો અહીંયા બેંક ખાતામાં કેટલી રકમ આવશે એટલે કે બેંક સિલક કેટલી રકમથી વધશે એ આપણે અહીંયા ગણતરી કરી લીધી. હા, અહીંયા આપણે ગણતરી દર્શાવેલી પણ છે. હવે ગણતરી દર્શાવવામાં એવું છે કે તમે અહીંયા બાજુમાં કાઉન્સમાં આવી રીતના દર્શાવી નાખો તો પણ ચાલે, અને બહાર તમારે નોંધ કરીને અલગથી બનાવી છે તોય આપણને કોઈ વાંધો નથી. બે રીતના તમને બોર્ડની એક્ઝામમાં વેલિડ જ ગણાય છે. હવે આગળ વધીએ. હવે અહીંયા આપણે જોવા જઈએ તો ઇક્વિટી શેર મંજૂરી ખાતું અહીંયા આપણે 20 લાખથી ઉધાર કર્યું છે તો 20 લાખથી જમાઈ કરવું પડશે. પણ એની પહેલા આપણે જોઈએ કે અગાઉથી મળેલ. હવે જો અહીંયા આ વિરલભાઈએ તો રૂપિયા ભર્યા નથી. હવે અહીંયા આપણે દેવાનું એક ખાતું બનાવી નાખ્યું છે. જી અગાઉથી મળેલા હપ્તો છે મંજૂરીનો, એ મંજૂરીના રૂપિયાનો હતો. તો હવે એ ખાતું આપણે અહીંયા બંધ કરી દેવું પડે, કારણ કે આ જે રૂપિયા આપણને અગાઉથી આપ્યા હતા એ હવે એને ભરવાના થઈ જાય છે. તો અહીંયા અગાઉથી મળેલ હપ્તા ખાતું ઉધાર કેટલી રકમથી? તો કે જો મંજૂરીનો હપ્તો કેટલાનો હતો? તો કે 4 રૂપિયાનો. તો 2000 ગુણ્યા 4 કરીએ તો કેટલા થાય? તો કે 8000 રૂપિયા. તો અગાઉથી મળેલ હપ્તા મંજૂરી ખાતે ઉધાર આપણે કરશું 8000. હવે તમે જોવા જાવ તો આ ખાતું અગાઉથી મળેલ હપ્તા મંજૂરી ખાતું આપણું બંધ થઈ ગયું. જો અહીંયા 8000 થઈ ગયું જમા, અહીંયા 8000 થઈ ગયું ઉધાર. એટલે કે આ મંજૂરીનું અગાઉથી મળેલ હપ્તા ખાતું શું થઈ ગયું? તો કે બંધ. કારણ કે હવે આપણો આ સમય આવી ગયો કે આપણે મંજૂરીના રૂપિયા બધા લોકો પાસેથી લેતા હતા. તો યાદ હોય તો અગાઉથી મળેલ હપ્તામાં આપણે લેક્ચરમાં સમજાતા કે જે તે હપ્તો આપણે મગાવવાનો થઈ જાય તો ત્યારે એની સામે એડજસ્ટ આપણે કરી નાખવાનું છે. જો તમને વ્યવસ્થિત કન્સેપ્ટ સમજ્યો છે તો આઈ બટન ઉપર ક્લિક કરીને તમે એ વિડીયો જોઈ શકો છો. ચાલો આગળ વધીએ. હવે ઇક્વિટી શેર મંજૂરી ખાતું જમા થશે કેટલા રૂપિયાથી? તો કે 20 લાખથી. કારણ કે અહીંયા આપણે કર્યું છે ઉધાર તો અહીંયા આપણે શું કરી નાખશું? તો કે જમા. બરાબર. હવે એના પછી તે અગાઉથી મળેલ હપ્તા ખાતે. હવે અગાઉથી મળેલ હપ્તા પણ આ કયો? તો કે પ્રથમ અને આખરી હપ્તો. હવે સર આ ક્યાંથી આવ્યો? તો કે યજ્ઞેશભાઈએ 2500 શેરની પાસે હતા, એણે પ્રથમ અને આખરી હપ્તો મંજૂરી વખતે જ ભરી દીધો. એટલે કે મંજૂરી વખતે કુલ ભર્યા 7 રૂપિયા, 4 રૂપિયા મંજૂરીના અને 3 રૂપિયા અગાઉથી. તો અહીંયા આ જે એને 3 રૂપિયા અગાઉથી ભર્યા છે એ કોને રિલેટેડ હપ્તો છે? તો કે પ્રથમ અને આખરી હપ્તા રિલેટેડ છે. રકમ તમને બતાડી હતી, એમાં તમે જોઈ શકો છો બુક ખોલીને. હવે અહીંયા કેટલા રૂપિયા થયા? તો કે 2500 શેર એની પાસે હતા, એને કેટલા રૂપિયા અગાઉથી ભર્યા છે? તો કે 3. તો કેટલા રૂપિયા થાય? તો કે 7500 રૂપિયા એને અગાઉથી ભર્યા છે. તો અહીંયા આપણે લખશું 7500 રૂપિયા અગાઉથી મળેલ હપ્તા પ્રથમ અને આખરી હપ્તા ખાતે જમા. હવે જો અહીંયા આખી આમ નોંધ બોલી જાઉં છું એકવાર. બેંક ખાતે ઉધાર કેટલા? તો કે 19,99,500. અગાઉથી મળેલ હપ્તા મંજૂરી ખાતે ઉધાર કેટલા? તો કે 8000. તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે કેટલા? તો કે 20 લાખ. અને તે અગાઉથી મળેલ હપ્તા પ્રથમ અને આખરી હપ્તા ખાતે 7500. હવે અહીંયા આપણને ડાઉટ થાય કે સર આપણને થોડોક ડાઉટ છે. તો યાદ હોય તો આગલા લેક્ચરમાં મેં તમને કીધું હતું, તમને માનો કે થોડોક ડાઉટ આવે તો ચેક કરીને જોઈ લો કે ઉધાર અને જમા સરખું થાય છે. તો ચાલો ચેક કરીને જોઈ લઈએ. તો અહીંયા જો જમા બાજુ જોવા જઈએ તો બે સેલ મેં સિલેક્ટ કર્યા તો અહીંયા તમને ટોટલ બતાવે છે કેટલા છે? તો કે 20,07,500. જમા બાજુ થઈ ગયા 20,07,500. આને જોઈ લઈએ આપણે એટલું થઈ જતું હોય. જો 20,07,500 અહીંયા એટલું ને એટલું થઈ જાય છે. એટલે અહીંયા આપણે આમ નોંધ સાચી છે. હા, નોર્મલી સાચી જ હતી, પણ આ તો તમને ડાઉટ રહે કે ભાઈ આમાં મારે ક્રોસ વેરીફાઈ હજી કરવું છે તો આપણે આવી રીતના ક્રોસ વેરીફાઈ કરી શકીએ છીએ. હવે આપણે કયો હપ્તો મગાવવાની વારી આવી? તો કે પ્રથમ અને આખરી હપ્તો. તો કે આપણે વાત કરી છે કે જ્યારે તમે હપ્તો મગાવો છો ત્યારે તો કંઈ વિચારવાનું જ નહીં કે શું અગાઉથી શું. ત્યારે તો જેમ આપણે નોર્મલ હપ્તો મગાવીએ છીએ એમ જ હપ્તો મગાવવાનો. હવે જ્યારે આપણે પ્રથમ અને આખરી હપ્તો 3 રૂપિયાનો છે એ આપણે જ્યારે મગાવીએ છીએ ત્યારે આમ નોંધ તો સિમ્પલ થશે. ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હવે સર કેટલા રૂપિયા? તો કે જો 5 લાખ ઇક્વિટી શેર આપણે બહાર પાડ્યા હતા. પ્રથમ અને આખરી હપ્તો છે કેટલાનો? તો કે 3 રૂપિયાનો. તો કે ભાઈ 5 લાખ એને ગુણ્યા 3 કેટલા થાય? તો કે 15 લાખ રૂપિયા. તો અહીંયા આપણે લખી નાખીએ ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે 15 લાખ, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 15 લાખ રૂપિયા. હવે આમ નોંધ તો સરળ ને સાદી છે તો સમજાઈ ગઈ આપણને. હવે એના પછી અગાઉથી મળેલ હપ્તા ખાતે, હવે એના પછી જ્યારે લોકો રૂપિયા ભરશે,
હવે અત્યારે આપણને બે લોકો રૂપિયા નહીં ભરે. એક તો આ વિરલભાઈ રૂપિયા નહીં ભરે, કારણ કે એણે તો પહેલેથી રૂપિયા ભરી દીધા છે, અને અત્યારે યજ્ઞેશભાઈ રૂપિયા નહીં ભરે. એટલે ટોટલ કેટલા? તો કે 2000 વિરલભાઈના શેર અને 2500 યજ્ઞેશભાઈના શેર. તો ટોટલ કેટલા શેર? તો કે 4500 શેર. 2000 પ્લસ 2500 એટલે ટોટલ કેટલા શેર ઉપર આપણને અત્યારે રૂપિયા નહીં મળે? તો કે 4500 શેર પર અત્યારે રૂપિયા મળશે નહીં. તો બાકીના ઉપર તો રૂપિયા મળશે ને અત્યારે, કારણ કે આ બે તો પહેલેથી બિચારાઓએ ભરી દીધા તો અત્યારે પાછા તો માગાય નહીં. હવે અહીંયા 5 લાખ શેર હતા, એમાંથી 4500 શેર પર અત્યારે આપણને રૂપિયા નથી મળવાના, કારણ કે અગાઉથી મળી ગયા છે. વાત કરો તો વૈધા કેટલા શેર? તો કે 4,95,500. આની ઉપર તો અત્યારે તાજા રૂપિયા મળશે. તો અહીંયા 4,95,500 ગુણ્યા પ્રથમ અને આખરી હપ્તો છે કેટલાનો? તો કે 3 રૂપિયાનો. તો ગુણ્યા કરીએ 3, તો કેટલા રૂપિયા? તો કે 14,86,500 રૂપિયા અત્યારે આપણને મળશે. તો બેંક ખાતું ઉધાર થશે કેટલી રકમથી? તો કે 14,86,500. તો ચાલો અહીંયા લખી નાખીએ 14,86,500. હવે એના પછી હવે જો અગાઉથી મળેલ હપ્તા ખાતું છે એ પણ આપણે બંધ કરવું પડશે, કારણ કે આગળ હું તમને બતાડું છું હમણાં ઉપર કરીને કે બંધ થાય છે કે નહીં. પણ પહેલા આપણે જોવા જઈએ તો 4500 શેર પર આપણને પ્રથમ અને આખરી હપ્તો અગાઉથી મળી ગયો હતો. તો અહીંયા અગાઉથી મળેલ હપ્તા પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર કેટલી રકમ થશે? તો કે 4500 શેર, આખરી હપ્તો છે કેટલાનો? તો કે 3 રૂપિયાનો. તો કેટલી રકમ થશે અહીંયા? તો કે 13,500. તો અહીંયા આપણે અગાઉથી મળેલ હપ્તા પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર કર્યું 13,500, અને તે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે કેટલા રૂપિયા? તો કે અહીંયા ઉધાર કર્યા હતા જેટલા એટલા અહીંયા કરશું જમા, 15 લાખ રૂપિયા. હવે અહીંયા આપણે બેંક ખાતાની આમ નોંધ કરી પૂરી. પાછી એક વખત બોલી જાઉં છું, બેંક ખાતે ઉધાર 14,86,500, અગાઉથી મળેલ હપ્તા પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર 13,500, તે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે 15 લાખ. હવે આપણે ચેક કરી લઈએ કે જે અગાઉથી મળેલ હપ્તા પ્રથમ અને આખરી હપ્તા ખાતું જે આપણે બનાવ્યું હતું પહેલા, એ ખાતું બંધ થઈ ગયું કે નહીં? તો ચાલો ચેક કરી લઈએ. હવે જો ઉધાર અને જમા બે બાજુ સરખી રકમ થઈ ગઈ હોય એટલે આપણું ખાતું થઈ ગયું હશે બંધ. તો આપણે જો પહેલા ઉધાર સાઈડ જોઈ લઈએ. હવે અહીંયા આપણે 13,500 ઉધાર કર્યા, બરાબર? એટલે યાદ રાખજો 13,500 આપણે ઉધાર કર્યા છે. પછી 7,500 જો તમે અહીંયા જમા કર્યા છે, તો 7,500 ને આપણે જમા કર્યા હતા. હજી આપણે આગળની આમ નોંધમાં જો જમા કર્યું હતું, અગાઉથી મળેલ હપ્તા પ્રથમ અને આખરી હપ્તા કેટલાથી જમા કર્યું હતું? 6,000 થી. તો 7,500 જમા કર્યું પ્લસ 6,000 જમા કર્યા, તો કુલ જમા કેટલા કર્યા? 13,500. અને કુલ ઉધાર પણ કેટલા કર્યા અહીંયા આપણે? તો કે 13,500. એટલે 13,500 જમા, 13,500 ઉધાર, તો ખાતું થઈ ગયું બંધ. તો બસ આની જ સાથે આપણા દાખલો અહીંયા થાય છે કમ્પ્લીટ. જો તમને કઈ ક્વેરી હોય તો તમે કમેન્ટ કરી શકો છો, અને તમને જે પણ વિડીયો બહુ સારું લાગ્યું હોય એ પણ તમે કમેન્ટ કરી શકો છો. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો તમારા મિત્રો સાથે, અને સબસ્ક્રાઇબ કરવા ચેનલને જો તમે નવા છો તો. ચલો, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મળીએ નવા લેક્ચરમાં નવા દાખલા સાથે. ટિલ ધેન ટેક કેર, બાય બાય.